મારું દીરું આ ટિફિન લઈને આવ્યો તો ગાય પણ ટીંગાડ્યું તું, કૂતરા ખાઈ ગયા, ઘરેથી માન બાયડીએ ટિફિન કહી દીધું તું. હવે તો આજ તો ભૂખ્યો મરાણો, ઘરે જવાય એવું છે નહીં. હવે કોક મજુ આવી જાય ને મેલ આવી જાય, નકર તો આજ ભૂખ્યો મરાય જવાનો સૌ. હા હવે હરખો હાલ્યો આવે છે, ભારે મેલ આવી ગયો, આજ તો થઈ ગયું. પાડે દઉં એને, જોઈએ લે હમણાં. બે બીડીઓ હતી ખોવાઈ ગઈ. જો આ રસ્તે હાલ્યો તો મારી જડે જાય ને તો મેળ આવી જાય. એક કોઈ ભૂખાઈ એવી લાગી છે, બીડીઓ ખોવાઈ ગઈ છે. મારી પડે ત્યાં રસ્તે આયા લાગે હો પડી હોય એવું છે. આ તો બીડી લે. હા હવે કદાચ ખાંડ પડ્યું હોય પડે. હવે લાય આ બીડી હળગાઈ લાખું. લાય હવે બીડી જડે છે ને લાય. હવે ભૂખાઈ એવી લાગી પણ માજુ ખાવાનું નહીં મને. લાય પેલા બીડી હળગાઈ લાખું. કયો મજો ધુઓ જબતું નહીં. એટલે આ માજી હળગતું આલ્યા હાથ માજુ હાથીકા જેવું લાગે. આ ભૂખમાં મોઢામાં હાથીકા ડોહા કરી જાય. હે આમ તો જો મારે એમ કે બીડી જ છે. આ બીડીની આવી તલબ છે. આ હાથીકું છે મારું દીકરું. આમ થાય ભૂખ્યા મારી નાખ્યા. હે આજ તો આજ મારી દીકરી ભૂખાઈ એવી લાગી છે, બીડી નથી. હવે ઝરખા સિવાય મારો ઉધાર નહીં. ઝરખાને ઓલે વિયો જાવ ને તો બીડી મળી જાય અને ખાવાનું એના પરબારું થઈ જાય. એટલે આ ઝરખા સિવાય મારો ઉધાર નહીં. હા લે ઝરખો તો અહીંયા જ બેઠો તો થઈ ગયું. બાપને ખાવાનું થઈ ગયું ને બીડીનું થઈ જવાનું. લાઈ એની પાસે જ હાલ્યો જાવ. બરોબર હાલ્યું આવે છે. ભલે આવતો હમણાં ધીન નાખું. ઓય બાબા આ ભૂખ એવી લાગી છે ને. હા હવે હાલ્યું આવે છે. સમજો ઘરે કા ઝરખા લે કા હરખા કેમ છે? હારું ને? જલસા છે. અલ્યા તને ગોતી ગોતી હું થાકી ગયો બાપ નામ. કા વળે ભલા માણા નહીં બીડીના નહીં ખાવાના. નો મને હું તને ભાવન તો રાજી થઈ ગયો. મેં આ ઝરખો મળી ગયો છે. બીડીનો મેળ આવી જશે. હું અહીંયા લાંબો થઈ ગયો છું. હું ટિફિન લઈને આવ્યો તો ઓલ્યા ઝાડવે ટીંગાડ્યું તું ને કે કૂતરા ખાઈ ગયા. કૂતર્યા? હા ઓય બાપા હવે તો પેટમાં ગલુડિયા બોલે. ભૂખ લાગી છે. હાલ હવે દુકાને જાય. દુકાન બુકાન એટલે ઓ આમ સામે રહી તો હાલ વીરે મારી પાસે બીડી નહીં. હાલ જાય. આ તો હરખાનું કરી નાખું. દુકાને જઈ ખાઈને પછી કેવું છે દઈ દે પૈસા. આ ક્યાં હતા? ઝરખો મળી ગયો છે ને દુકાને 3 દીનું ખાય અને ઝરખાનું કરી નાખું. બધું બિલ ઝરખા પાસે દેવરાવું છે. આયા મારી પાસે ક્યાં કાંઈ છે? ઝરખા દુકાન કેટલીક છેટે છે. આ પરસેવાના પલ્લી ગયા તડકોય માથે એટલો છે. જો આવી ગઈ હવે થોડેક ખેટે છે. ના પાસ ઠંડુ બંડુ કાંઈ મળશે? આ મોટું તળાવ ફર્યું. એમ નથી ક્યાં તો ખાવાનું ટાઢું કહું છું. હા એવું તો હોય જ ને. ઠંડા પીણામાં કાંઈ મળશે? હા તો વાંધો નહીં. નકર તડકાના લાંબા થઈ ગયા હો હવે. ના એવું તો હોય જ ને. દુકાન બહુ મોટી છે. તો વાંધો નહીં. દુકાન આવે સારું છે. મને આ તું જો ને આમ પરસેવાનો રેબ જેબ થઈ ગયો. આજ તો થઈને પેલા છે ને ખાઈ લેવું છે. 3 દીનું ભલ ખવાય. અહીંયા હિંમત છે. ઝરખા હવે દુકાન આમ પાદર આવતું એવું લાગે. દુકાન એટલે આમ ક્યાંય આવશે કે સાહેબ ભગવાન? આ રે દુકાન છે. હા લે દુકાન તો બંધ છે. હા બાપના. હા તાળા માર્યા. ખાવા મર્યા? તાળા માર્યા છે. બીજી છે કે છે ભગવાન? હવે એક આમ આગળ છે. હાલ મરાઈ ગયા. તડકાના લાંબા થઈ ગયા. હા કઠણા કહેવાય. તાકડે તાળા માર્યા. હા એ ઝરખા લાંબા કર્યા હોય તે લાંબા કર્યા. આ જુવાનને પૂછી જોયું. આ બેઠા છે ને એને. એટલે દુકાન બુકાન છે ક્યાંય? હા ક્યાંય કઈ બાજુ? ઓ આયા બકલેરી. બકલા ને? હા હાલ તો ઈ હાલ છે હાલ. એટલે હું છે ટમેટા લઈ લો. ભૂખા જેટલી લાગી છે. લઈને શરૂ કરે. લઈ લો ટમેટા. આ તો બે આવી ગઈ. કાલા એક બે ખાઈ લે પછી પૂછ્યું હું છે. હા હવે પેટમાં થોડું ઠર્યું. એવું આમ પેટમાં ઠર્યું ને એની વાત જ જવા દે. અરે આ સઠું ટમેટું છે. હવે તું એને પૂછતો ખરો કિલોનું શું છે એમ. પેલા પેટ ભરી લે ને પછી પૂછ્યું. એના મણ લેવા
છો ભાવ? 5 કિલો. અસાના 5 કિલો. તો 500 ગ્રામ દઈ દે ને. 500 ગ્રામ કિલો તમે કાંઈ કેવું ભાવ? આવું બહુ ભૂખ રીત લાગી એટલે જ હાલ છે. હવે કઈ રાજુ હાલે એવું નહીં, 500 ગ્રામ થઈ રહે એવું. ભાઈ સાહેબ મારી પાસે છે ને 500 ગ્રામ લઈ લો. સરકાર તારે હાલે એવું છે? મારે એવું નહીં હાલે. હે? ના ના તો 500 ગ્રામ નું કહી દઉં કે નથી લેવા? તાર લેવા લઈ લે ને. મને તો નથી બહુ હાલે એવું. પૈસા તું દઈ દઈશ? મારે તો હું મારું પેટે ફૂલ થઈ ગયું. મારે લેવાય નથી. કાંઈ નહીં. તો લેવાય. આ મારે નથી લેવા હાલ. એ ભાઈ લેવા દે, હવે નથી લેવા. હવે તારે કાંઈ હાલે એવું છે? મેં 12-13 ટમેટા ખાધા, તે કેટલા ખાધા? સૌ ખાઈ ગયું. સબૂત? સૌ. આવું વિયા દઈ ઠંડા પીણાની દુકાન. આ દુકાન આવી ગઈ હવે. હાલ તો દુકાન આવી ગઈ હોય, કેટલા જ ચાઢું દઈશું. પીડી નાખવી. એટલે આ રાકેશ કાંઈ ઠંડા પીણામાં? અરે હા જોઈ બોલો બોલો. લાય પેલા કાંઈક ટાઢું લાય. હું આપું ક્વોલિટી આપું કે ઠંડુ સોડા આપું? સોડા બોડા દે ને, ઠંડી હોય એવી પેલા. જો જીરા મસાલા દાવતની, દાવત વાળાની છે? દાવત વાળાની. બેલ આવી ગયો આજ તો. હા, કા નીકળ્યો ને ગેસ? ગેસ ફૂલ છે હો. હવે પેટમાં આમ શાંતિ થઈ. શેવડો પડ્યો. હું તારા ભરો હોય, આ તો આ ઠંડા પીણાની દુકાન આવી, મેં તો આ સરખો દઈ દીધી. હું તારા ભરોસે જ અહીંયા આવ્યો હતો. હવે શું કરવું? હવે એક પ્લાન છે. હા ઉપર મારા પૈસા દેતા જાવ. હા